નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર, ધોરણ 12 વિષય ગુજરાતી. એમાં આજે આપણે છઠ્ઠો પાઠ ઉછીનું માંગનારાઓ જોઈશું. તો ઉછીનું માંગનારાઓ પાઠના લેખક છે નટવરલાલ પ્રભુલાલ બુચ. તેમનો જન્મ 19-10-1906 થયો હતો. તેમનું અવસાન 9-1-2000 થયું હતું. તો આ પાઠનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. તો પ્રથમ આપણે નટવરલાલ પ્રભુલાલ બુચનો ટૂંકમાં પરિચય મેળવીશું. તો ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ પ્રભુલાલ બુચનો જન્મ ગોંડલ, સૌરાષ્ટ્રમાં થયો હતો. BA-MAની ઉપાધિ એટલે કે પદવી ફર્ગ્યુસન કોલેજ પુણેથી પ્રાપ્ત કરી. ત્યારબાદ પ્રારંભે દક્ષિણામૂર્તિ ગઢશાળા અને ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલામાં અંગ્રેજી શિક્ષક નિયામક તેમજ લોકસેવા મહાવિદ્યાલય લોકભારતી સણોસરામાં પ્રાધ્યાપક અને ઉપનિયામક રહ્યા. મુખ્યત્વે હાસ્યનિબંધો, હાસ્યરસના કાવ્ય અને પ્રહસનો લખ્યા. રામરોટી પહેલી, રામરોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો, રામરોટી ત્રીજી, છેલ્વેલું, હળવા ફૂલ, કાગળના કેસુડા એમના નોંધપાત્ર પુસ્તકો છે. એમના હાસ્યનિબંધોમાં વિષય વૈવિધ્યની સાથે ઊંડાણ પણ છે. સહજ સરળ છતાં હાસ્યવૃત્તિ એમાં જોવા મળે છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક પ્રાપ્ત થયું છે. દર્શક ફાઉન્ડેશન તરફથી એમને દર્શક એવોર્ડ આપી સન્માનિત કરાયા છે. લેખકે માનવ જીવનનો બારીકાઈથી એટલે કે ઝીણવટથી કરેલો અભ્યાસ આ કૃતિ ઉપરથી જોઈ શકાય છે. જીવનમાં કોઈ પણ વ્યક્તિ શોષણનો ભોગ ન બન્યું હોય એવું ભાગ્યે જ બને. એટલે શોષક શોષિત જેવા બે વર્ગો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. ઉછીનું માંગનારા લોકોને માન સન્માન કે ઇજ્જત જેવું ખાસ નથી હોતું. તેઓ નિસંકોચપણે માંગવા માટે જ ટેવાયેલા હોય છે. લેખકે પોતાના અંગત જીવન સાથે સંકળાયેલા 2-3 પ્રસંગોની વાત રમૂજી શૈલીમાં રજૂ કરી છે. જેમાં માંગવા માટે ટેવાયેલા હોય તેઓ નાની કે ક્ષુલ્લક વસ્તુની જ માત્ર માંગણી કરતા નથી. તેઓ કેમેરા, રેડિયો જેવી મહત્વની વસ્તુ માંગતા પણ અચકાતા નથી. આખી જિંદગી માંગીને જ પૂરી કરતા હોય છે. આવા લોકોની મહત્વની વાત એ બતાવી છે કે તેઓ પાસે કોઈ વસ્તુની માંગણી કરતો ના પાડવા માટે 1000 બહાના હોય છે. તેઓ કદી એક વસ્તુને કોઈને આપતા નથી. ઉછીનું માંગનારાઓ કયા પ્રકારની માનસિકતા ધરાવતા હોય છે, જેને લેખકે ઉદાહરણ આપીને રમૂજી શૈલીમાં સરળ ભાષામાં સમજાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉછીનું માંગનારાઓ હાસ્ય નિબંધમાં લેખકે ઉછીનું માંગનારાઓની સ્વાર્થી મનોવૃત્તિને ઉજાગર કરી છે. તેમણે ઉછીનું માંગવામાં કોઈ લાજ શરમ હોતી નથી. તેમની માંગણી ક્ષુલ્લક વસ્તુથી લઈને મોંઘામાં મોંઘી વસ્તુ માટેની હોય છે. તેમની આખી જિંદગી પારકાની વસ્તુનો ઉપભોગ માણવામાં જ જાય છે. ઉછીની માંગેલી મોંઘી વસ્તુ તૂટી જાય તેનો તેમને અફસોસ કે દુઃખ પણ થતા નથી. ત્યાં સુધી તો ઠીક છે, પણ પોતાનાથી તૂટેલી વસ્તુનો દોષ એ વસ્તુના માલિક પર નાખતા પણ અચકાતા નથી. આ રીતે ઉછીનું માંગનારાઓનું શોષિત વૃત્તિની લેખકે અનેક દ્રષ્ટાંતો આપીને સરળ અને રમૂજી શૈલીમાં સમજાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની વિગતે સમજૂતી મેળવીશું. સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. શોષક શોષિતના દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે. દ્વંદ્વ એટલે શું થાય કે ઘર્ષણ એમ. આ માન્યતા સાચી નથી. માનવ જીવનના બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ લાગે છે. ત્યાં પણ શોષક શોષિતના દ્વંદ્વ જોવામાં આવે છે. ઉછીનું માંગનાર અને ઉછીનું આપનાર એ આવું એક શોષક શોષિત દ્વંદ્વ છે. આ વિભાગ નૈસર્ગિક અને અફળ છે. શોષક શોષક જ રહે છે, શોષિત શોષિત જ રહે છે. ઉછીનું માંગનારો લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, દુષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર હોય છે. ઉછીનું માંગનારા શોષકો પરોપજીવી વનસ્પતિની માફક પોતે ઉછીનું માંગવા સિવાયની બીજી કશી તકલીફ
લીધા વિના બીજાને ભોગે જીવનારા હોય છે. સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોથી ની તેમને જરૂર પડે છે, પણ તે બધી જ તેઓ ઉછીની માંગીને જ ચલાવે છે. મીઠા મરચાંથી શરૂ કરી ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરીને કેમેરા કે રેડિયો સુધીના રાંચ તેઓ આપણી પાસે નિસંકોચ ઉછીના માગી શકે છે. તે પાછા લાવવાની જવાબદારી પણ આપણા માથે જ રહે છે, અને તે પણ પાછા માગીએ ત્યારે મળે જ તેમ નહીં. 10-12 આંટા તો તેઓ આપણને ખવડાવે જ, અને અધીરા જીવના કહે તે તો લાભમાં. દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા ગાંઠ્યા જ હોય છે, તેમ ઉછીનું લઈ જનારાઓ અસ્થાયી વસ્તુ સારી જાતની અને લીધી હોય તેટલી જ અને સ્થાયી રાજ ભાગ્યા તોડ્યા વિના તેવી ને તેવી હાલતમાં વગર માગ્યે ટાણાસર આપી જ જનાર વીર હોય છે. ઉછીનું માંગનાર ઉછીનું આપતા નથી. ક્યારેક ભૂલે ચૂકે આપણે તેમની પાસે કાંઈ ઉછીનું માંગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું કે વપરાઈ ગયું જ હોય છે. ચા ખાંડ સવારે જ ખલાસ થયા હોય છે. ઘી તો તેઓ જ આપણી પાસે માંગવા આવવાનો વિચાર કરતા હોય છે. ઉછીના રૂપિયા તો શું, એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી, અને ચપ્પુ કે ખાંડણી દસ્તો ક્યાંક મુકાઈ ગયેલા જ કે રોકાયેલા જ હોય છે. ઉછીનું માંગનારાઓની દૃષ્ટાનો એક દાખલો આપું. અમારા પાડોશીમાં એક લવંગીબેન રહેતા. કોણ રહેતું? લવંગીબેન. અમારા ઘરમાં ટ્રંક પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે. લવંગીબેનની નજર તે પર પડી. એક દિવસ મારી પત્નીને કહે, બહેન, આ તમારા લોખંડના ઘોડા ઉછીના વાપરવા અમને આલો. તમારે જોઈએ તો બદલામાં હું તમને ઈંટો આલું. કહો કેવી દૃષ્ટા! તમારા ઘોડા સાથે મારો ગધેડો રાખો. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવો જાગૃત થયા, પણ આખરે સંયમ રાખી તેમણે શાંતિથી કહ્યું, લવંગીબેન, અમે અમારા ઘોડાથી રોડવી લઈશું. ઈંટો ભલે તમારી પાસે જ રહે. ઉછીનું માંગનારાઓની નજર ગીધ જેવી હોય છે. કેવી હોય છે? ગીધ જેવી. ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌથી પહેલું બાળે છે, તેમ આડોશી પાડોશીના ઘરમાં કોઈ નવી ઊંચી વસ્તુ આવે કે તરત તે આવા ઉછીનું માંગનારાની નજરે સર્વપ્રથમ આવે. એટલે કે ઘરના પહેલાં જોતા નથી, પણ આડોશી પાડોશીવાળા જે ઉછીનું માંગનારા હોય છે એ પ્રથમ જોઈ લે છે. તેઓ એમને જ માનતા હોય છે. એ વસ્તુ એમને પોતાને માટે જ આવી. ગીધુભાઈ મેનાબહેન દંપતી ઘણા વર્ષો સુધી અમારા પાડોશી રહ્યા. એમનું ખરેખર સજોડું હતું, કારણ બંને ઉછીનું માંગી જીવનાર શોષક વર્ગીય પ્રાણી હતા. તેઓ રોજ અમારે ત્યાં 10-20 વાર કાંઈક ને કાંઈક ઉછીનું માંગવા આવે જ. કોઈ નવી વસ્તુ, કાંઈ નવું રાજ કે મેં ખરીદ્યું હોય તે તેઓ તુરંત જ જુએ અને બોલી ઉઠે, સારું થયું લો, અમારે આના વિના ઘણી આપદા પડતી, હવે કાયમનું સુખ થઈ ગયું. અમારે ત્યાં એક પણ નવી વસ્તુ એવી નહીં આવી હોય કે જેનો પ્રથમ ઉપયોગ, જેનો ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ નહીં કર્યો હોય. એટલે કે ઘરમાં કંઈ પણ નવી વસ્તુ આવે તો પ્રથમ એ લોકો કરતા એમ ઉપયોગ. આજ અમારી પાસે અમારી જરૂરિયાત કરતાં બમણા દાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાચરચીલું છે. તે અમારા આ પાડોશી દંપતીને આભારી છે. તેઓ પાડોશમાં રહ્યા ત્યાં સુધી અમને તેમને માટે દરેક ચીજવસ્તુ લાવી સાચવવાના ટ્રસ્ટીઓ જ રહ્યા. તેઓ જે કાંઈ ઉછીનું લઈ જાય તે કાંઈ મળે તો પાછું આપી જાય જ નહીં. તેથી કેટલીક વસ્તુ અમારે તેમની ગણતરીને વધારે લાવવી પડતી. જો તેમ ન કરતા તો તેઓ એવા કેટલાક પ્રસંગો આવતા ત્યારે
અમારી વસ્તુઓ એ લોકો ઉછીની લઈ જતા અને ખરે ટાણે અમે તેના વિના ઢંઢ્યા રહ્યા. આ પ્રકારની આજે અમે પૂર્ણ પરિગ્રહી જ નહીં પણ બેવડા પરિગ્રહવાળા થઈ રહ્યા છીએ. અમારી પાસે 2 કુટુંબોને ઉપયોગમાં આવી શકે તેટલા ઘણા મરી મસાલા, ગાદલા ગોદડા, ઠામ વાસણ એટલે કે બળતણ, અરે, પેન, ઘડિયાળ સુદ્ધા છે. પણ મને લાગે છે કે આ હકીકત મેં કહી દીધી તે ભૂલ કરી. મને ભય લાગે છે કે આપણા સમાજમાં ઠેર ઠેર વસતા ઉછીનું માગી જીવનારા પરોપજીવીનો મને ખાસ પત્ર લખી અલબત્ત પાડોશી પાસે પોસ્ટકાર્ડ ઉછીનું માંગીને કે પછી નોટપેડ મારી પાસેથી આ બધી વસ્તુઓ ઉછીનું મંગાવશે. ખેર, થયું તે થયું. ઉછીનું માંગનારાઓની એક ખાસિયત એ તો હોય જ છે કે તે ઉછીનું લીધેલી વસ્તુઓ બેપરવાહીથી વાપરે છે, કારણ કે તે તેમની હોતી નથી, એટલે કે સાચવીને વસ્તુ રાખતા નથી. અને પછી જ્યારે વસ્તુ ભાગે તૂટે ત્યારે કાં તો તે વસ્તુનો દોષ કાઢે છે અથવા આપણો, એટલે કે તમે કેવી વસ્તુ લાવ્યા છો, તો તમે કઈ કંપનીની એવી લાવ્યા છો તે વસ્તુ બગડી ગઈ એવો દોષ કાઢે છે. થોડા વર્ષો પહેલાં નારંગીનો રસ કાઢવાની નવી જાતના કાચના સંચા નીકળેલા. અમારા માટે આવો સંચો અને થોડી નારંગી હું લાવ્યો. ગીત દ્રષ્ટિ ગીધુભાઈ અને મિની દ્રષ્ટિ મીનાબહેન તે દેખી ગયા. તુરંત જ તેમણે કહ્યું, હા ને આ શું રસ કાઢવાનો સંચો લાવ્યા? લાવો તો જરા જોઈએ તો ખરા કે કેવું કામ આપે છે. 2 નારંગી પણ ઉછીની આપજો. સંચો અને નારંગી લઈ ગયા. થોડી વારે ગીધુભાઈ આવ્યા ને કહે, ભલા ભાઈ, આવો જાપાનીઝ માલ ન લેતા હો તો પેલા સંચા વડે મેનાએ ચમચોક રસ માંડ કાઢ્યો હશે. ત્યાં તો મેનાના હાથમાંથી સંચો નીચે પડ્યો અને ટુકડે ટુકડા થઈ ગયો. હવે બીજો લાવો ત્યારે બ્રિટિશ બનાવટનો લાવજો. એટલે કે વસ્તુ લાવીએ લઈ જાય છે અને એમાં પણ ભૂલો કાઢે. જોઈએ તો મને સાથે લઈ જજો. હું પેલા હાસમ કટલરીવાળાને ત્યાંથી સારો ને સસ્તો અપાવીશ. મેં કહ્યું, ગીધુભાઈ, સંચો તો અસલ બ્રિટિશ બનાવટનો હતો, પણ મેના બહેનના હાથ જાપાનીઝ ખરો. ગીધુભાઈ કહે, અરે ના રે ના, એ તો મને પણ પીસી નાખે એવી છે. બાકી સંચામાં તળ પહેલેથી જ હશે. દુકાનદારે તમને નુકસાનીનો માલ ફટકાર્યો. મેં માલ બરાબર જોઈ તપાસીને જ લીધેલો વગેરે દલીલો નિરર્થક લાગી. તેથી હું મૂંગો જ રહ્યો. આવી તો અમારી કેટલીય વસ્તુઓ ઉછીનું માંગનારાઓએ ટાળી નાખી છે. દરેક વખતે વાંક વસ્તુઓનો અને એવી વસ્તુ લાવવા બદલ મારો અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી પણ કબજો ગીધુભાઈ દંપતીનો રહેતો. તેઓ જોઈતી વસ્તુ ઉછીની માંગી જાય અને પાછી આપી જવાની વાત નહીં. પરિણામે જરૂર પડે અમારે તે તેમને ત્યાં માંગવા જવું પડતું. પણ તે ઉપયોગ અમે પૂરો કર્યો ન કર્યો ત્યાં તો તેમની ફરી માંગણી આવી જ હોય. અમારું શાક સુધારવાનું ચપ્પુ આ રીતે મોટે ભાગે તેમને ત્યાં જ રહેતું. હવે ચપ્પુ જેવી ચીજની વારંવાર જરૂર પડે જ એટલે ચપ્પુની અમારી વચ્ચે ઠીક માંગ રહેતી. આખરે કંટાળીને અમને કંઈક તેમને શરમાવવાના ઈરાદાથી એક નવું ચપ્પુ ખરીદી લાવી મેં તેમને કહ્યું, ગીધુભાઈ, મેનાબહેન, લ્યો આ ચપ્પુ. તમારે અમારી પાસે રોજ માંગવા આવવું પડે તે કરતાં મને થયું એક ચપ્પુ બીજું લાવી તમને આપી રાખું. હવે આ નવું તમે રાખજો અને પેલું અમે વાપરીશું. એટલે કંટાળીને એમના માટે પણ ચપ્પુ લાવી આપીએ. મેં માન્યું કે આટલું કર્યા પછી તેઓ બંને ભોઠા પડશે, પણ હાલતા ને ચાલતા ચીજો ઉછીની માંગવાનું બંધ નહીં કરે તો પણ ઓછું તો કરી જ નાખશે. પણ મારી માન્યતા ખોટી ઠરી. તેમણે લેશ માત્ર શરમાયા વિના, કશી આનાકાની કર્યા વિના ચપ્પુ સ્વીકારી લીધું. કેમ જાણે પોતે જ મંગાવ્યું હોય અને હું લાવ્યો હોઉં. મને કહ્યું, ઠીક કર્યું, તમે અમારી એક તકલીફ ઓછી કરી.
એ લોકોને માગતા તો શરમ આવતી નહીં, પણ વસ્તુ લેતા પણ શરમ આવતી નથી એમ. આટલે સુધી તો ઠીક, પણ પછી ચોર કોટવાલને દંડે તેવું તેમણે કર્યું. થોડા દિવસ પછી એક સવારે કીધું ભાઈએ મને પોતાને ત્યાં બોલાવ્યો અને મેં જ લાવીને ભેટ આપેલ પેલું ચપ્પુ અડધું પાનું ભાગેલ મને બતાવીને કહ્યું, આ જોયું મેના અત્યારે આનાથી પહેલાં કાંતાબહેનને ત્યાંથી ઉછીનું લાવેલ આખું કોળું કાપતી હતી. તે અચાનક તેનું પાનું બટકી ગયું અને ચપ્પુ તેના હાથમાંથી છટકી સામી બાજુ ઉડી પડ્યું. સારું થઈ કે તેથી વિરુદ્ધ દિશામાં ન ઉડ્યું, નહીતર તે સીધી મેનાની છાતીમાં જ ખૂંપી જાય. ભલા ભાઈ, આવું અજાણી બનાવટનું ન લાવ્યા હોત તો હવે નવું લઈ આવો ત્યારે મને સાથે લઈ જજો. હું પેલા હાસમ કટારીવાળાને ત્યાંથી સારું સસ્તું અપાવીશ. એક તો ચપ્પુ લઈ આપ્યું અને એમાં પણ વાંધો ઉઠાવ્યો એમ. મેં કહ્યું, ગીધુભાઈ, ચપ્પુ તો પેલી ખૂબ જાણીતી બનાવટનું હતું. અને પછી વાતાવરણ હળવું બનાવવાની ઈચ્છાથી હસીને મેં કહ્યું, ચાલો ચપ્પુ ભાગ્યું તે ભલે ભાગ્યું, પણ તમારું ઘર ભાગતું બચી ગયું. તેની ખુશાલીમાં આજ તો ચા પાવ. મીનાબાઈ ઉત્સાહમાં આવી બોલ્યા, જરૂર. અને પછી થોડા દિવસથી પોતાની ત્યાં આવેલી તેમની ભાણીને કહી, ભાણી, જા તો બહેન કાકાને ત્યાં જઈ કાકીને ચા પીવા બોલાવી લાવ, અને તેમણે કહેજે કે સાથે થોડા ઉછીના ચા, ખાંડ અને કપ રકાબી ગણી લાવે, અને રહે તો જરા જોઈ લઉં. હા, અડધો શેર દૂધ પણ ઉછીનું લેતા આવો. એટલે ચા પીવડાવે છે, પણ ચાની બધી વસ્તુઓ પણ એમને જોડેથી ઉછીનું માગે છે. એ જરા ધીમેથી ઉમેર્યું, અને ભાણી સાથે બાક્સ અને પીન પણ લાવે તેમ કહેજો, જેથી ફરી આંટો ન થાય. મીનાબહેને કહ્યું, હા, તમે ઠીક યાદ કરી દીધું. બાકસ અને પીન તો અમારે ત્યાંથી ઉછીના લાવેલ પડ્યા છે, પણ બાકસમાં દિવાસળી નથી અને પીનમાં વાલો નથી. કહેવાની જ જરૂર હોય તો પ્રાઇમસ તો અમારી પાસેના બેમાંથી એક તેમને ત્યાં કાયમ ઉછીનો રહેતો, અને કેરોસીન તો અત્યાર સુધીમાં તેઓ ડબ્બા મોઢે ઉછીનું લઈ ગયેલા. ઉછીની વસ્તુ માગ્યા કરવાના સ્વભાવવાળા આપણી પાસેથી કોઈ પણ વસ્તુ માગી શકે છે, તેમાં તેમણે વિવેક હોતો નથી. રેશમી કે જરી ભરતના કપડાં, કિંમતી કેમેરા, મૂલ્યવાન ઘરેણાં ગમે તે તેઓ બેધડક માગી શકે, અને આપવાની આનાકાની કરીને તો શરમાવીને તે કે પરાણે પણ લઈ જાય છે. અરે, ઉછીની આવરદા માંગનારને એક કિસ્સો મેં સાંભળ્યો છે. અમારા ગામમાં ઘણા વર્ષ અગાઉ એક ડોશીમાં થઈ ગયા. જન્મારો આખો બીજાની વસ્તુ ઉછીની માંગીને જ રહેતા, તેથી લોકો તેને ઉછી ડોશી જ કહેતા. ઉછી ડોશી 80-85 વર્ષની ઉંમરે પહોંચેલા, મરમ પથારીએ પડ્યા. એ ભલો આધે ઉંમરનો વૈદ તેમની દવા કરે. ડોશીનો અંતકાળ નજીક જાણી વૈદ્યે તેમણે કહ્યું, માજી કાંઈ ઈચ્છા હોય તો પૂરી કરી લો અને રામ લો. ડોશીએ ક્ષીણ અવાજે વૈદ્યને પાસે બોલાવી ધીમે તેના કાનમાં કહ્યું, વૈદ બેટા, મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે. બેટા, તારે આગળ પાછળ ઉલાળ ઢળાળ જેવું કાંઈ નથી. બેટા, જો તારી 2 વર્ષની આવરદા ઉછીની આપે તો ચોથી પેઢીને પરણેલી જોઈ મરું. વૈદ્યરાજ તો સ્તબ્ધ થઈ ગયા, એટલે કે ચોંકી ગયા એમ. અને અકસ્માત કહો તો અકસ્માત, અને ચમત્કાર કહો તો ચમત્કાર, પણ તે જ રાતના હૃદય બંધ પડવાથી વૈદ્યરાજ વિદેહ થયા, એટલે કે મૃત્યુ પામ્યા, અને સવારથી ડોશીને વળતા પાણી થયા, એટલે કે જીવી ગઈ એમ. તે પછી ઉછી ડોશી ખાસ્સા 2 વર્ષ જીવ્યા, અને દીકરાના દીકરાને પરણી જોઈ શકે. 5મી પેઢી જોવાની વાસના ડોશીને હતી જ, પણ ફરી વાર જ્યારે માંદા પડ્યા ત્યારે કુટુંબી કે વૈદ ડૉક્ટર કોઈ તેમના ખાટલા પાસે ફરક્યું નહીં. રખે ડોશી આવરદા ઉછીની માંગે, એટલે કે
ડોશીની આવરદા વધી અને પહેલ વૈદ્ય મૃત્યુ પામ્યો હતો એમ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ રામ રોટી બીજીમાંથી લેવામાં આવ્યો છે. અહીંયા પાઠ પૂર્ણ થાય છે. આ પાઠનું સ્વાધ્યાય લખવું અને યાદ કરવું.